અને ખાકી પર હવે વધુ એક ડાગ લાગ્યો છે। આરોપીને શાહી સુવિધા આપવામાં વસ્ત્રાપુર પોલીસ માહિર છે। ખ્યાતિકાંડના આરોપી ડોક્ટર પ્રશાંતને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે। લોકઅપમાં ડોક્ટર પ્રશાંત વજીરાણીને વીઆઈપી ટ્રીટમેન્ટ અપાઈ રહી છે। વજીરાણીને લોકઅપમાં ઘરનું ભોજન પીરસાય છે। પોલીસે ભોજનાલયનું ટિફિન સાઈડમાં રખાવ્યું। પોલીસે વજીરાણીને ઘરનું ટિફિન અપાવ્યું છે। પ્રશાંતની પત્ની પ્રીતિએ લાવેલું ટિફિન હતું, ભોજન હતું જે તેને પીરસવામાં આવ્યું છે, આપવામાં આવ્યું છે। ભોજન લઈને આવેલી ડોક્ટર પ્રીતિને ભોજનાલયમાં મોકલવામાં પણ આવી હતી। दाल बाटी पास होता ना दाल बाटी तू डायरी लाइन मोकल हूँ सही करी आपू कारण आ टिफिन मोकल हाँ तेरा मोकलो हाँ અત્યારે મોકલી દે જમવાનું તમે ફોન કરેલું જ છે અને ડાયરી લઈને મોકલ એટલે હું લખી આપું ભાણું તારે અહીંથી ભાણું આપવાની જરૂર નથી। આ ભાણું એટલે લખી દઉં છું આમાં મોકલજે આવું હા મોકલજો आवा 2 मिनट वो पहुंच जाए उसके बाद ये क्या अभी हम उसको हमारा गुजराती करे पंजाबी दाल बाटी कर लो दाल बाटी एक दाल बाटी पार्सल અને ટિફિન બહારથી ટિફિન લેવાનું ને અંદર एक चार બાકી નોર્મલી આરોપીને તો અહીંથી જ જતું હોય છે ને તમારે बाहर से लेना है मिल તેમને શું કીધું ये तो लेना आए थे अभी तो ખાલી તમારે થેલીમાં જ અંદર મેળવાનું ને एक 4 का पैकेट दे दो पहले 4 का पैकेट दे दिया તો વધુ અપડેટ સાથે અમારી સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે। દિવ્યા, જે વિડીયો સામે આવ્યો છે, પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે હત્યારો કહીએ તો નવાઈ નહીં, કારણ કે ડોક્ટર જેણે અનેક લોકોની સર્જરી કરી, જેમાંથી મોત પણ થયા અને આજે જેલમાં લોકઅપમાં બંધ છે ને ત્યાં એને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે। ભાવિની કુખ્યાત આ હોસ્પિટલ અને તેના અનેક લોકોના હૃદય ચીરનાર એવા ડોક્ટર પ્રશાંતની ધરપકડ કરી લેવામાં આવી છે અને ત્યારથી સતત પોલીસની કાર્યવાહી સામે એટલા જ ઊંડા સવાલો ઊભા થાય છે। ત્યારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રિમાન્ડ દરમિયાન જે વિડીયો સામે આવ્યો હતો, જે સંદેશ ન્યૂઝની સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે ત્યાં જ પોલીસ કર્મી દ્વારા વીવીઆઈપી ટ્રીટમેન્ટ તેને આપવામાં આવે છે। ઘરનું ભોજન પેક કરાવવા માટે પણ ખુદ પોલીસ કર્મી ત્યાં પહોંચે છે અને આ જ વીવીઆઈપી ટ્રીટમેન્ટને આધારે તે પોતાની પત્ની સાથે વાતચીત પણ કરી શકે છે। મહત્વનું છે કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન મલાઈદાર આરોપીઓને સરભરા કરી આપવા માટે જાણીતું છે। દર્દીઓના હૃદય ચીરી નાખનાર ડોક્ટર પ્રશાંત મહેમાન ગતિએ આવ્યા હોય તેમ પોલીસ સ્ટેશનમાં તેમની સાચવણી છે તે જ પ્રકારે કરવામાં આવી રહી છે। તેમની પત્ની ડોક્ટર પ્રીતિ બનાવેલું ભોજન બહારથી પેક કરવામાં આવે છે અને આંખના ઈશારે તમામ જે વાત છે, વાતચીત છે, પોલીસ દ્વારા કરવામાં આવતી હોવાનો પણ જે આ વિડીયો છે તેમાં સ્પષ્ટતા દેખાઈ રહી છે। એટલે કે આરોપીઓને શા માટે આ પ્રકારે છાવરવામાં આવી રહ્યા છે તેને લઈને પણ સવાલ ઊભા થાય। ખેર, આ સમગ્ર મુદ્દે પોલીસ કમિશનર દ્વારા એક જાહેરાત પણ આ કેસને લઈને કરવામાં આવી છે કે પોલીસ ક્રાઇમ બ્રાન્ચ છે જે આ કેસની તપાસ છે તે કરી રહી છે, પરંતુ સવાલ એ થાય છે કે વારંવાર આ પ્રકારે આરોપીઓને શા માટે છાવરવામાં આવે છે। આ અગાઉ પણ પોપ્યુલર બિલ્ડરને પણ અહીંયાથી જ આ પ્રકારે છાવરવામાં આવતા હતા અને ઘરનું ભોજન મહેમાન ગતિએ આવ્યા હોય તેમ પીરસવામાં આવતું હતું। તે જ પ્રકારે અહીંયા પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પણ આ જ પ્રકારે પોલીસ કર્મીની નેજા હેઠળ મહેરબાની અહીંયા દાખવવામાં આવી રહી છે। આટલા લોકોના જીવ લીધા અને કૌભાંડો સામે આવે છે। હજી પોલીસ પકડથી દૂર છે કેટલાક મુખ્ય આરોપીઓ અને રિમાન્ડ દરમિયાન જો આવી રીતે આરોપીઓને વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય તો તેને જેલવાસ ભોગવવાનું કેવી રીતે કહી શકાય તે પણ એક સવાલ થાય છે। જેલની સલાખોમાં આવા આરોપીઓને કડકમાં કડક સજાની જ્યાં માંગ કરવામાં આવતી હોય છે, અનેક લોકોના હૃદય ચીર્યા છે। રોજબરોજ આ ખ્યાતિ હોસ્પિટલના અનેક ખુલાસા પણ થઈ રહ્યા છે। ત્યારે આ તબીબ જે લોકો
લોકોની ભગવાન સ્વરૂપે નહીં પરંતુ એક રાક્ષસ સ્વરૂપે લોકોના હૃદય ચીર્યા છે અને બેદરકારી દાખવી છે, તેની પાસે આ પ્રકારે તેની સાથે આવું વર્તન અને પોલીસ મહેમાન ગતિએ આવ્યો હોય, મહેમાન હોય, અતિથિ હોય તે પ્રકારે શા માટે છાવરે છે તેને લઈને સવાલ ઊભા થાય છે અને પોલીસની કાર્યવાહીમાં ઢીલાસ હોવાના આ બોલતા પુરાવા જે વિડીયોમાં સામે આવે છે. જી દિવ્યા, આભાર સમગ્ર માહિતી માટે. એટલે કે પોલીસે તો અત્યાર સુધીમાં ન્યાય પરિવાર જે માંગી રહ્યો છે તે લોકોને ન્યાય આપી દેવો જોઈએ, કડકમાં કડક સજા આપવી જોઈએ, પરંતુ તેમ છતાં પણ આ પોલીસ VIP ટ્રીટમેન્ટ આપવામાં વ્યસ્ત છે. चार का पैकेट दे दे पहले, 4 का पैकेट दे दिया।